જોન લેખક સગળા લોકની અને ઓલી ટાંકું તોલાણી પણ એમાં વધી તારી વાણિયા એ ઓલી લેખાણ મેઘાણી લાખું લાખું સરોવર લાગ્યા એ ગમને મોળા જ મેઘાણી चौद वर्षनी चारण कन्या 14 वर्षनी चारण कन्या जगदम्बासी जानी हवे अमर लोक थी नाव मारा सायर में गाणी मारा सायर में गाणी खपी गजेला खोले कौन हवे कहवानो गरवा कौन हवे कहवानो गरवा गौरवनी ये कहानी कौन हवे कहवानो गरवा गौरवनी ये कहानी हवे अमर लोक थी नाव गुमारा शायर में घाणी हमारा शायर में घाणी हमारा शायर में घाणी कौन हवे कोदाળી લઈને ધરતીના પડ ઢંઢોળે કોણ હવે શમશાને જઈને ખપી ગયેલા ખોળે કોણ હવે કહેવાનું ગરવા ગૌરવની એ કહાણી અમર લોકથી આવ્યો અમારા શાયર મેઘાણી કવિ શ્રી દુલ્લાભાઈ કાક અને ઝવેરચંદ મેઘાણી લખે નહીં અને હેમુ ગઢવી જો ગાય નહીં તો આજથી સુધી આજે ત્યાગનો સમર્પણનો નીતિનો ધર્મનો ઇતિહાસ અમે કલાકારો જગતની સામે મૂકીએ છીએ એ કદાચ શક્ય ન બન્યું હોત એનું ઘેલું લોકોને ન લાગ્યું હોત આ દેશમાં દાતારો પણ એવા દાતારીને સુરવીરતાને ભક્તિને એને જ્ઞાતિના વાડા નથી હોતા એને સંપ્રદાયના બંધનો નથી હોતા એને ધર્મના સીમાડા નથી નડતા દેવું મરવું અને મારવું જલેબી ખગારી જટ કલો કહારે થકરા વો તો ખરી ખત્રિયા વટ હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિજયા બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિજયા એક એવો દાતા માણાવદરના 24 ગામનો ધણી એનું નામ એનું કમાલખાં બાબી અને કમાલખાં બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા ખોરઠના હિમાડા વટાવી સુરત સાંઈ કીધું તો બડી
बिना पंखो उड़ जात, सूरत तो जाती रहे पण कीरत कबू उड़ जात। जूनागढ़ नवाब साहेब ने खबर पड़ी कि एक 24 गामड़ी नो धणी ने एनी एटली बधी कीर्ति, एना एटला बधा वखाण, ई एवडो मोटो दातार नो दीकरो। बोलावो एने। हूँ 999 पादर नो धणी, सोरठ नो शहनशाह अने कमाल खां बाबी ने माणावदर थी बोलाववामां आव्या। जूनागढ़ नवाब साहेब अने कमाल खां बाबी ए बे हालता 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 बगीचामां फरता फरता वातोना हिलोळे चड्या छे। एमां नवाब साहेबे घोड़ागाड़ी मगावीने घोड़ागाड़ी लई अने बे फरवा माटे નીકળ્યા। जूनागढ़नो આજનો જે सकरबाग છે એની બાજુમાંથી નીકળ્યા। લોબાનનો ધૂપ લઈને ઉભેલો ફકીર છે એ જૂનાગઢના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીરનો ધૂપ દેવા માંડ્યો। ગાડી ઉભી રહી ગઈ। कमाल खां बाबी नी परीक्षा करवा माटे जूनागढ़ नवाब साहेब कहे छे, कमाल खां आपणे आने कंईक देशुं? अरे बापू, आप तो सारा सोरठना सरदार छो अने हूँ तो 24 गामडीनो धणी, हूँ शुं आपी शकूं? आप केवी आपी दे? त्यारे जूनागढ़ नवाब साहेबे एम कीधुं के आज तो कमाल खां के देवुं छे। અને તે દિવસે કમાલ ખાન બાબીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તો બાપુ આજ પ્રભાતનો પહેલો પોર છે અને મને મોજના કલાબા છૂટે છે। ઓ કહ તૂટે કડિયા તણી મારી અંગની હુંડડિયા, મને મોજના કલાબા છૂટે છે બાપુ। જો આપ માનો ને તો મારે આજ ફકીરને માણાવદરના 24 ગામ દઈ દેવા છે, તમે તમારું જૂનાગઢ આપી દો। કે ઈ કેમ બને કમાલ ખાન? કે તો બાપુ દુનિયામાં એમ નામ કમાલ ખાઈ નથી થવાતું। તે દુનિયા આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી, કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી। જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા। એવો મુસલમાનનો જુવાન ગોંડલના ધણહેરમાં ઘેટા બકરા ચારે છે। ભાવનગરના મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા। મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા। જુવાનની માથે નજર ગઈ ભાઈ, પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે। આમ ભાવનગર મહારાજાની નજર ગઈ, ઓળખી લીધો। એક નજરમાં 1 સેકન્ડમાં ઓળખી લીધો। બોલાવ્યો, આય જવાન અહીંયા આવતો, હાથ જોડીને ઉભો રહ્યો। બોલો બાપુ શું કામ છે? કેવો છો? કે બાપુ જાતનો મુસલમાન છું, સીધી છું। એમ શું નામ છે તારું? કે મારું નામ મુબારક છે બાપુ। ભાવનગરની નોકરી કરવી છે? અરે બાપુ, ભાવનગરના ઠાકોરની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયું હોય? મારા ભાગનો ઉદય થયો કહેવાય, ખુદાની રહમ નજર થઈ કહેવાય મારા ઉપર। ટૂંકમાં ભાવનગરના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાનના છોકરાને ભાવનગર લાવી અને દરવાન બનાવ્યો ભાઈ। પણ એવો મર્દ માણસ હતો આજ मुबारक। मर्द शीश पर नवे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाज, मर्द चिंता नहीं माने, मर्द लेज घर देज, मर्द को मर्द बचावे गहरे सांकरे, काम मर्द को मर्द ही आवे। आओ मर्द। जूनागढ़ना राजमहलना दरवाजे जेदी मुबारकनी चौकी पहेरो होय तेदी 1800 पादरनो धणी सुखथी सूई शकतो तो। એને ખબર હોય કે આજ મારો મુબારક ચોકી પહેરો ભરે છે, આજ મને દુનિયાનો દોય દુશ્મન ન નડી શકે। ભાવનગરની રાજની ચાકરી કરતા કરતા, નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારકની પાસે ભાવનગરના રાજના ખજાનાની ચાવીઓ રહેવા મંડાણી। મહારાણી સાહેબને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે। એમાં એક દિવસ રાત્રે
ઊભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ, મને જે હાર બહુ ગમતો હતો, એ મારે વહેલી સવારે બહારગામ જવાનું છે, મને હાર કબાટમાં નથી મળતો, મને હાર તિજોરીમાં નથી મળતો. અરે મુબારકની પાસે ચાવીઓ રહે છે, હાર જાય ક્યાં? બોલાવો મુબારકને. અડધી રાતે મુબારકને બોલાવવામાં આવ્યો. મુબારક આવ્યો, પણ આ તો ગંગા જળિયો ગોહિલ. એને રોફ ન કર્યો. મુબારકને એટલું પૂછ્યું, ભાઈ મુબારક, રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી, ત્યાં હાર લીધો છે? અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી, ચાદર નીચે બિછાવી અને ભાવનગરના મહારાજાને એટલું કીધું, બાપુ, આ ચાદર ઉપર 5 ટાઈમની નમાજ પઢું છું. હું મારા પરવરદિગારના સોગંદ ખાઈને કહું છું, કુરાન શરીફના સોગંદ ખાઈને કહું છું કે હાર મેં નથી લીધો. બસ વાત પૂરી થઈ ગઈ. ભાવનગર મહારાજાને બીજી પરીક્ષા લેવાની જરૂર નહોતી, એની જડતી લેવાની જરૂર નહોતી, એની રિમાન્ડની જરૂર નહોતી. મુબારક વયો ગયો. મુબારકને ઘડી કેમ થયું કે ભાવનગર રાજની આટલી બધી મેં ચાકરી કરી, આટલી બધી મેં સેવા કરી, અને એનો બદલો મને ચોરીનું આળ મારા માથે ભાવનગર રાજે લગાડ્યું, મારા પર કલંક લગાડ્યું. મંડ્યો ખુદાને યાદ કરવા, આય પરવરદિગાર, નોકરી છોડીને હમણાં વયો જાઉં, પણ આળ હોતો જાઉં ને ચોરીનું, તો મારા માટે જન્નતના દરવાજા દેવાઈ જાય. ખુદાને મંડ્યો બંદગી કરવા, યાદ કરવા. પણ ત્યાં તો ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ને કોઈ જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है, दहू पर फिदा है, न छोटा बड़ा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगदी जोड़ी बना दी बसर में. मुरादम कहे यार हंसता कहा है, हिसाबों का रास्ता मिलेगा हसर में. खुदा है खरा दी अकल उसमें जादी, वो आदि अनादि का करता कहा या. पवन नाग पानी से मिट्टी मिलानी, रुदम की निशानी से आदम बनाया. ना हर्ष को हिला दे वो दुआ दुआ नहीं है. साहेब अंदर થી પોકાર ઉઠો મુબારક નો, અને બ્રહ્માંડ બધું ખળભળવા. રાણી સાહેબ વહેલી પરોળીએ નીંદરમાંથી જાગી ગયા. જાગી અને પોતે સુંદરકાંડનો પાઠ કરતા હતા. ઈ પાનું ન ભૂલાઈ જાય એટલે રામાયણના પુસ્તકમાં સુંદરકાંડનું પાનું જ્યાં ભૂલાઈ ન જાય એટલા માટે રાણી સાહેબે પુસ્તકના અંદર વચ્ચે હાર મૂકી દીધો. રાણીને યાદ આવ્યું, ભાઈ એ રાણીને યાદ આવ્યું, પુસ્તક ખોલ્યું, એમાંથી હાર મળ્યો. ભાવનગરના મહારાજાને કીધું કે મુબારકને બોલાવો, મારે એની માફી માંગવી છે. વિચાર કરજો, એ જમાનાનો રાજા પણ કેવો હશે, નાના એવા માણસની માફી માંગે. મુબારકને બોલાવવામાં આવ્યો. બાપુ, શું કામ મને બોલાવ્યો? ભાવનગરનો 1800 ભાદરનો લાડો આજ બોલ્યો, મુબારક, મને અને રાણી સાહેબને માફ કરી દે છે. બાપ, તારા પર અમારેથી ખોટું આળ લગાડી દીધું, અમે અમારી ઉતાવળ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ બાપ. પણ છે શું બાપુ કે રાણી સાહેબને જે હાર ગમતો હતો ને, સુંદરકાંડનો પાઠ કરતા કરતા પાનું ભૂલાઈ ન જાય ને એટલે રામાયણના પુસ્તકની વચ્ચે મૂકી દીધો હતો. હાર મળી ગયો છે. હાર મળી ગયો બાપુ? તો કે હા બાપુ, લેવા તિજોરીની ચાવી. હું ચોરીના આળ થતો જાઉં ને તો જિંદગી આખી મને ભ્રંજ રહી જાય. બાપુ, હવે મારે રાજની નોકરી નથી કરવી. ઘણો મહારાજે સમજાયો, મુબારક ન માન્યો, રાજની નોકરી છોડી દીધી. એમાં એક દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ, તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ, તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. અને 1800 ભાદરનો ધણી રહ આંહુડે મીંડો રોવા. ભાઈ, મુસલમાનો, ભાવનગરના મુસલમાનોને કહેવરાયું, મુબારકનો મૈયતને તૈયાર કરી એના જનાજો લઈ અને નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળો, ત્યારે મને બોલાવજો. મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંઠ દેવું છે.
ઇસ્લામના રિવાજ પ્રમાણે તમે કાંધ બદલતા જાજો, પણ મારા મુબારકને હું કબ્રસ્તાન સુધી કાંધ આપીશ ભાઈ. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પણ જનાજો નીકળતો નથી. મહારાજે કીધું કે મુબારકના જનાજાને કેમ વાર લાગે છે? કે બાપુ, મુબારકનો એક નિયમ હતો કે આપ અને રાણી સાહેબ જમીન ઉભા થાવ ત્યારે થાળીમાં જો કંઈક વધ્યું હોય તો એ જમતો, બાકી નહીતર થાળી નહીં ધોઈને પી જાતો. એ કોઈ દી પેટ ભરીને જમ્યો નથી. ભાવનગર રાજનો અનાજનો દાણો એને વેડફ્યો નથી કોઈ દિવસ. ભાવનગર મહારાજાને હૈયાની માલપા વલણ ઉબડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચૂડીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ, એ તમારું એઠું ખાતો તો. એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડો, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જાવું છે. અને સાહેબ, જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળ્યો. ભાવનગર મહારાજે મુબારકને કાંધ દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાન ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પઢાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે. જીવતા તો અમે તને ન ઓળખી શક્યા. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ. અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હૂતું છે, એ ભાવનગર મહારાજાને લખાવવું પડે મિત્રો. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાની. એ खुदा बादशाह है सब पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजंदर गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में गवा भैंस गोयड़ी कीड़ी मकोड़ी सबे जुगत जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है हिसाब होकर हंसता मिलेगा हसर में तो ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सो पे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टांक मारा न टारा करेगा एने जे टांक मारी छे एने कोई तोड़ी નથી શકતું અને એટલા માટે અમારો કવિ કે એ ધન્ય ધરાસો રટબલી અમણી જ રતન પાક તાંગાવા રતન પાક તાંગાવા मेल ममता कुटुम घर बार बोली भाई दीद मृद नेडार बोली भाई दीद मृद नेडार मेल ममता कुटुम घर बार बोली भाई दीद मृद नेडार बोली भाई दीद मृद नेडार धन्य धरा सोरठ भली अमणी धन्य धरा गुर्जर भली अमणी ज रतन पाक तांगावा ज रतन पाक तांगावा ज रतन पाक
ગાવા જરી ના જ્યાં ખળગતા નીર છે સૌરઠ ધરાવમાં સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે. જેમ સૌરાષ્ટ્રના બારવટિયાઓ એવા, જેમ સૌરાષ્ટ્રની ધરતીના જવામર્દો એવા, ત્યાંની સતીઓ એવી, ત્યાંના જતીઓ એવા. મારા મિત્ર મને અમેરિકાના પ્રવાસ વખતે પૂછ્યું મને કે તમારે ત્યાં ઇન્ડિયામાં એવું શું છે, ભારતમાં એવું શું છે જે અમારે ત્યાં અશક્ય હોય? એટલે મેં મારા મિત્રને એમ કીધું કે આ સૂર્યનારાયણ છે એ 6:22 ઉદય થાય, એને 1 કલાક લેટ મોડો કોઈ ઉગાડી શકે? મને કે ના, એ ન બને. મેં કીધું અમારે ભારતમાં એ સત્ય ઘટના બનેલી છે, નહીં અમારે બની શકે. તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો કોઈ પાદરી, તમારો કોઈ ટેકનોલોજીનો જાણકાર 1 કલાક સૂર્યને મોડો ઉગાડી શકે? મને કે ના, અશક્ય, અસંભવ, બને જ નહીં કોઈ દિવસ. મેં કીધું અમારે બન્યું છે ભારતમાં, એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં, ગુજરાતમાં. મામડિયા માદાની દીકરી, નામ એનું આવડ, 7 બહેનું છે ભાઈ. સૌથી મોટી આવડ અને સૌથી નાની જાનબાઈ. એમાં એક ભાઈ છે, 7 બેનડી અને એક વીર છે. એક ભાઈ. ભાઈઓ ભાદરવા મહિનામાં ભેહું ચારવા માટે ગયો છે. પણ પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણ ગબર ગાજે શિખરંગો તો રંગ શાંભલા જલકંત નદિયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરે જસલીયણ તણ રતમાલ જામંગ સતન વિશાળ સાંભ રે પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણ ગબર ગાજે ગન શિખરંગો તો રંગ શાંભલા. ભાદરવો મહિનો. ભાઈ વીર મિહિર ગ્રામ્ય બોલીમાં એનો અપભ્રંશ થઈ અને મેરખ્યો કે છે. એ ભેહું ચારવા માટે ગયો છે. એમાં ચીભડાના વેલામાં હાથ નાખ્યો ચીભડું લેવા માટે, અને ભાદરવાનો બોરિંગ. ભાદરવા મહિનામાં સર્પમાં એટલું બધું ઝેર હોય છે કે ભાદરવાનો બોરિંગ જો ડસો હોય તો ડગલું ન છાંડવા દે. આમ કરીને આમ ચીભડાના વેલામાં હાથ નાખીને ચીભડાને જોટો માર્યો. એ ભેળા તો અંદર ભાદરવા મહિનાના તડકામાં ચીભડાના વેલામાં હંતાણેલો નાગ છે, એને દંશ ઠપકાર્યો ભાઈ. નાકમાંથી લોહીની ધાર થઈ, ગાડવો ખડી ગયો, શરીર લીલું કાચ થઈ ગયું. છોકરાઓ જઈ અને નેહડામાં ખબર આપ્યા, રોયશાળાએ જઈને ખબર આપ્યા કે મિહિર ને એરું કર્યો, મેરખ્યા ને એરું કર્યો. પણ બેરડી ને તો ભાઈ કેટલો વાલો હોય. ગડગડતી દોડ દીધી ભાઈઓ. હાથે બેનડી ઉપડી. આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, વીજબાઈ, સાસાઈ અને જાનબાઈ. દોડ દીધી ભાઈ હાથે બેનડીએ. પોતાના વીરનું માથું ખોળામાં લઈને આમ કરીને આમ નાડ હાથમાં આવડમાં એ લીધી અને બ્રહ્મરંધ્રમાં ભાઈનો જીવ અટકી ગયો છે. જાનબાઈને બોલાવી, જાનલને બોલાવીને એટલું કીધું, બેન શું કે તું પાતાળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો કૂપો લઈ આવી, પણ જોજે હો સૂર્યનો ઉદય થાય પહેલા આવજે, નહીતર આપણો ભાઈ નહીં બચે, આપણો વીર નહીં બચે. આવતા વાર લાગી અને આપમાં રાતડ ફૂટવા માંડી ભાઈ, અને આવડના હૈયામાં ફાળ ઉપડી. જાનબાઈને કેમ વાર લાગી? જાનબાઈ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને, ક્યાંક લૂલી તો નહીં થઈ હોય ને. અને આ તો આવડના શબ્દો મોઢામાંથી નીકળ્યા ત્યાં જાનલ એક પગે લૂલી થઈ ગઈ. એને આપણે ગુજરાતમાં ખોડિયાર તરીકે ઓળખીએ છીએ. સાચું નામ એનું ખોડી આઈ છે. એ જાનબાઈ ખોડી થઈ ગઈ. આવતા વાર લાગીને સૂરજનારાયણે કરણું કાઢવાની તૈયારી કરી ભાઈ. એ કરણું કાઢવાની તૈયારી કરી અને પોતાના ખંભે જે લોબડી હતી, લોબડી સૂરજનારાયણની સામે આમ કરીને આમ આંચ ઉતારી
અને આવડે લાંબા હાથ કરીને કીધું કે સૂરજનારાયણ, એ કશ્યપના દીકરા બાપ, મારા ભાઈને મિહિરને સર્પદંશ થયો છે, જાનલ અમીનો કૂપો લેવા ગઈ છે, પણ આજ હું મામડિયા માદાની દીકરી આવડ તને આણ દઉં છું, તું આજ હવા પર મોડો ઉગજે, નહીતર મારો વીર નહીં બચે ભાઈ. અને સૂરજનારાયણ ડગલું ન ભરી શક્યા, એનો સાક્ષી પૂરતો દુહો છે, આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત, આવડની આણ લાજાળું લોપે નહીં. ઉજળા વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ઉજળાઈ વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધરા, સોણી સાત ગાવડ માતના, સોણી સાત ગાવડ માતના, સોણી સાત ગાવડ માતના, રવિરાજ પણ થંભી ગયા, અણમોલ આગમ તણા માડી, દિવસ ક્યાં જાતા રીજા જી, દિવસ ક્યાં જાતા રીજા. સોનલ કોડી જાય રમતી હતી, વરમાલ ફેંકી વેગલી ગોપાલ ને ભજતી હતી, જગજાલ ત્રોડી જોગણી બ્રહ્મચારીણી વ્રત પાળી જા, અણમોલ આગમ તણા માડી, દિવસ ક્યાં જાતા રીજાજી, દિવસ ક્યાં જાતા રીજાજી, દિવસ ક્યાં જા. અણમોલ હા હા ગમતણા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. મેં મારા મિત્રને કીધું કે અમારી ચારણની દીકરી નેહડામાં ઊભી હોય અને સૂરજનારાયણને લોબડીની આંચ ઉતારી, ભેળિયાની આંચ ઉતારીને કહે કે આજ હવા પર મોડો ઉગજે, સૂરજનારાયણ ડગલું ન ભરી શકે. મિત્રો, આ તો ઇતિહાસની વાત થઈ, જૂની વાત થઈ, પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક ચારણના આઈ આવેલા, એને મને એમ કીધું, મને કે ઈશ્વરદાન, આવડ મારી તો મને ખબર નથી, પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય, અટાણું કરવા માટે અમે આવ્યા હોય, સાંજ પડી જાય, સૂરજનારાયણ આથમી જવાની તૈયારી હોય, ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સૂરજનારાયણને એમ કે ગયે, સૂરજનારાયણ બાપ, અમે ચારણની દીકરી એકલી વગડામાં જાઉં, અમે અમારા નેહડે ન પગીએ ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો. અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સૂરજનારાયણ એમના અંજવાળા પાથરતું ઉભો રહેશે. આ જોગમાયા, આવી જોગમાયા સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી. એના માટે કવિ કાગે લખ્યું, મળી તને કોક જ જાણે કા, એ માડી તારા મુખડા કોકે જ જોયા કા, મળી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા, તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા.
તારા પર તારા છોરુડા એ સંભારે ને થાજે માડી હાવતી લટકે લાખો જો ભરમાં એ માડી લટકે ચાંદલિયો ને તારી સાયર રાણો એ વગાડે નવલક નવત્યો ઘેરા તારી સમજરિયો એ વગાડે નવલક નવત્યો ઘેરા तूने कोकज जाने का ए माड़ी मुखड़ा कोकेज जो जागा तू तो रुदी है ए बिराजी ने जंपी मारी थी भलड़ी गेरा એ બિરાજી ને જંપી ગઈ જે ભલડી ગયા એ બિરાજી ને જંપી મારી જે ભલડી નવગણ જેથી જાહલની વાર કરવા માટે સિંધની માથે ચડાઈ કરી पण किरपान मर्दा कसी कमर बदन बीड़ी बगदरा भुलतंड महंगी प्रचंड भाला तीर बरसी तोमरा हेमरा 9 लाख हुकले खंत थी हरी खोलवा ई नरपति सजियो सैण नव गण धरा सिंध धमरोळवा जी धरा सिंध धमरोळवा અને વચ્ચે આઈ વરુડીનો નેહ આવ્યો હાથ આઠ દીકરીઓ છે ઈ ભાતલા બનાવી અને ભાતાની રમત રમે છે કુરડીમાં થોડુંક દહીં વલોવે એક નાના એવા પાટિયામાં થોડુંક શાક મૂકે દીકરીઓ ભાટલાની રમત રમે છે અને આયા 9 લાખ દળને લઈ અને નવગણ નીકળ્યો ભાઈ ઘોડાના ડાબલાની ધૂળની ખેપડથી આખો સૂરજનારાયણ આપ ધૂંધળો થઈ ગયો છે સૂરજનારાયણ ધૂંધળો થઈ ગયો છે અને આમ જોયું 7-8 દીકરીઓ રમે છે નેહડામાં વડના ઝાડની નીચે દીકરીઓ રમે છે અને નવગણે જોયું પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની ગરગડથી દોડ દીધી ઘોડા પર બેઠેલો નવગણને લાંબા હાથ કરીને ઓવાના લીધા ખમા 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 બાપ ભાઈ નવહોરઠના સરદાર ઘણી ખમા તને મારા બાપ કરોડ દિવાળી
પણ નવગણ ઘોડાનો પલાણ છાંડી ગયો, પોતાની પાઘડીનો આંટો ગળામાં નાખીને એને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગ્યો કે ભાઈ માના પગમાં પડી ગયો, 7 વર્ષની દીકરીના પગમાં નવગણ પડી ગયો. માં, મારી બેન જાહલને છોડાવવા માટે જાઉં છું. જીભની માનેલ દેવાયત બોદરની દીકરી, એને હું છોડાવવા માટે જાઉં છું. સિંધના સુંદરાએ એને કેદ કરી છે. માં, જો ફરીને જઈશ ને તો 3 મહિનાની જવતી જાહેર કરી છે. તો ખોટા કાપડ કોરાની વાત લડી એ મારી લાશ પર તું ઓઠાડી દેજે શમશાન ની સેજ ની ચૂંદલડી. હાય નવઘણ, અવધી વીતા પછી આવીશ તો ખોટા કાપડ કોરની વાતલડી, મારી લાશ ભરે તું ઓઢાડી દેજે શમશાન ની સેજલ ચુંદરડી. માં, કેમ જાઓ? હામે આકડો સમદર ગુગવે છે. અરે મારા બાપ, અવડી ઉતાવળ હોય? માતાજી હો હારા ગાવાના કરશે. લો તમારા બધા સૈનિકોને કયો ઘોડાના પલાણ છાંડે, અને અમે આ પાટલાની રમત રમી છીએ. સાહેબ બીજા સિવાય જવાની દો. અરે માડી, 7-8 વર્ષની તમે દીકરીઓ, મારું 9 લાખનું દળ કટક, અને કેમ જમશે? અરે નવગણ, જે જોગમાં એ ઘોડા ઉપર બેઠા બેઠા લાંબા હાથ કરી અને તારા ઓવાળના લીધા હજી મને ન ઓળખી તે, અને ન ઓળખી શક્યો તું. નવગણ રોકાઈ ગયો છે. ટૂંકમાં કુલડી ગયા હેટક હેકણ કટક નતર્યું 9 લાખ. કુરડીમાંથી 9 લાખની નવગણની ફોજને જમાડીને તૃપ્ત કરી. આ દેશની જોગમાયા આવું કેવી? ગુર્જરમાં, ગુજરાત જ્ઞાતિમાં, સૌરાષ્ટ્રમાં જન્મેલી ભગવતીઓ કેવી? આખી ફોજને જમાડી ભાઈ. અને જમાડી એમ નહીં, પણ વરુડીએ કીધું કે તમારા સૈનિકો આંખ બંધ કરીને કલ્પના કરે ઈ ન જમાડું તો હું વરુડી ચાંખડાની ન કહેવું. જમાડી દીધી ફોજને. માં, હવે રજા દો. હા બાપ, રજા છે, જા. અરે માં, પણ સમદર ગુગવે છે. મારા બાપ, અગસ્તને તો ઘડામાં ઉતારવો પડ્યો તો સમદરને, પણ મારા ભેળિયાની લોબડીની એક છેડો બોલીને આમ કરીને આમ નીચોવો ને હાકડાને ન શોષી જાઉં તો હું વરુડી ન કહેવાઉં ભાઈ. અને આમ કરીને આમ જ્યાં ભેળિયોની છેડાને પલાળીને આમ ચીચો, ત્યાં હાકડો સમદર શોષાઈ ગયો અને ખેપટું મંડી ઉડવા. આ દેશની સૌરાષ્ટ્રની જોગમાયાઓ પણ એવી કે 9 લાખ દળ લઈ ચડાવ નવઘણ માત વરુડીને મેળવી. 9 લાખ દળ લઈ ચડાવ નવઘણ માત વરુડીને મેળવી. એને 7 સાયર સોસી જા સિંધુ મુલક ને મેળવી. હલ કરી જબરી હવે કયું કેમ કરતી નથી? પરગટ જતા તું માત પીઠડ ભેર કેમ કરતી નથી? મારી ભેર કેમ કરતી નથી? सकल परिताप ते पग जगत खब नमती गती. कमकार करती खोडली ना अन पत्थर गुण गाता रिया. अणमोला गम दड़ा माड़ी दिवस क्या जाता रिया जी, दिवस क्या जाता रिया. પાણગીરના જંગલમાંથી રાણા જગાની ફોજ નીકળી. ગીરમાં નમલે ગામ, ત્યાં તો નાના નાના નેહડા ધન ચારણના ધામ, જ્યાં દૂધ મલિયા રોટું દીએ. ગીરમાં નમલે ગામ અને જ્યાં નાના નાના નેહડા. રાણા જગાની ફોજ નીકળી. ચારણોના ચીથરે હાલ ગરીબ છોકરા રમતા હતા.
એમાં રાણા જગાના માણસોએ કીધું કે જો તો બિચારા કેવા ચારણના ગરીબ છોકરા રમે છે, પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. છોકરાઓ જેને એમના માવતરને વાત કરી, બાપુ અમને રાણા જગાની ફૌજના માણસોએ બિચારા કીધા. કાંઈ વાંધો નહીં મારા બાપ, જોગમાયા એના શબ્દો એને મોઢામાં પાછા હોંપશે. મા ઉપર ભરોહો હોય, શું ન કરી શકે. ટૂંકમાં વાત કરું, રાણા જગાની ફૌજને જમવા રોકી. કોઈ કીધું કે અમારા દરબારને રાણા જગાને સોનાના થાળમાં જમવાનો નિયમ છે, તમારા નેહડામાં સોનાનો થાળ ક્યાંથી હોય? ચારણોએ કીધું કે જે જોગમાયાઓએ આશરો આપ્યો, જે જોગમાયાઓ જીવતર આપ્યું, સોનાનો થાળ આપશે. માતાજીના ઓરડામાં જઈને ચારણે પ્રાર્થના કરી કે જોગમાયા, જળા 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 માતાજીની જ્યોત જળેલે છે અને ગુગળના ધૂપની ધમક લાગી છે. ચારણે હાકલ કરે કે ભગવતી, તારા પરોહે ફૌજને જમવા રોકી છે. અને ઓરડામાંથી, માતાજીના ઓરડામાંથી શબ્દ ઉઠ્યા કે જા મારા બાપ, એક રાણો જગો નહીં, પણ એક એક પડિયો છે ખાખરાનો, એમાં દૂધપાક પીરી દે, મારું નામ લઈ અને પડિયાને હાથ અડાડતો જા. એક નહીં આખી ફૌજને જમાડું તો માનજે કે જોગમાયાએ હોનાના પાત્રમાં જમી છે, હોનાના પડિયા કરી દઉં. આખી ફૌજને સોનાના પડિયામાં જમાડી અને રાણા જગાની ફૌજના માણસો ઉભા થતા હતા ત્યારે ગીરના ચારણોએ કીધું બાપા, તમારા એઠા પાત્ર ભેગા લેતા જજો, અમારા નેહડામાં કોઈ એવો બિચારો નથી કે તમારા એઠા ઉપાડે. માનો ભરોહો હોય તો માં એટલું કામ કરે છે. અને એટલા માટે ભગત બાપુ લખે કે માડી તને કોક જ જાણે કા, હે માં એ માડી તોળા મુખડા કોકે જ જોયા કા. અને માડી તું તો મારા રોદીએ એ બિરાજીને જંપી મારી જીભડી.